નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 11મું ચેપ્ટર, ધોરણ 12 11મું ચેપ્ટર, જેનું નામ છે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. જેનેટિક્સ વાળો જે યુનિટ છે આપણે પૂરો કર્યો, ચેપ્ટર નંબર 5, 6 અને 7. તો ડીએનએ અને એના વિશેની બધી માહિતીઓ જે આપણે બધી સમજ્યા છે છઠ્ઠા ચેપ્ટરમાં, એના આધારે જ આપણે આગળ આ યુનિટની શરૂઆત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલી વાત, આ શબ્દ આપણા માટે બહુ નવો નથી. બાયોટેકનોલોજી આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. ઇનફેક્ટ 21મી સદી એને બાયોટેકનોલોજીની સદી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વૈજ્ઞાનિકો માને છે કે આ સદીની અંદર બાયોટેકનોલોજી આધારિત એટલી બધી સુવિધાઓ વધવાની છે કે જેને કારણે માનવ જાતને ભૂતકાળમાં ક્યારેય ન મળ્યા હોય એવા સંશોધનોનો ફાયદો મળવાનો છે, અને એના આધારે આપણું જીવન પણ ખૂબ જ સુખમય અને એકદમ વ્યવસ્થિત બની શકશે એવું વૈજ્ઞાનિકો માને છે. તો અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ બાયોટેકનોલોજી એ એક્ચ્યુઅલી શું છે એના વિશે આપણે થોડુંક સામાન્ય ડિસ્કશન કરતા હોઈએ છીએ. તો એક્ચ્યુઅલી બાયોટેકનોલોજી શું છે? તો એના માટે આપણે કહી શકાય કે આપણી પાસે જે સજીવો છે, આપણી પાસે ઘણા બધા સજીવો હાલમાં અવેલેબલ છે. આપણે વિવિધતા વિશે બધું જાણીએ છીએ કે કેટલા બધા પ્રકારની વનસ્પતિઓ, કેટલા બધા પ્રકારના પ્રાણીઓ છે. મનુષ્ય જાત એટલે કે માનવ જાત પહેલેથી પોતાના ફાયદા માટે આપણી આજુબાજુમાં જે સજીવો રહ્યા છે એનો ઉપયોગ કરતી આવે છે. યાદ રાખજો, શિકાર કરવાની વાત આખી જુદી છે. શિકાર કરતી વખતે સજીવ જેવો છે, માનો કે એક વાઘ છે, હરણનો શિકાર કરે છે, તો એ પોતે શિકાર કરીને એનો ઉપયોગ સીધો ખોરાક તરીકે કરી લે છે. ફિનિશ. આપણે જે વાત કરી રહ્યા છીએ શું છે કે આપણી આસપાસમાં જે સજીવો છે એમાંથી કુદરતી રીતે તમને જે મળે છે એ ઉપરાંત કંઈક વધારે મેળવવાનો પ્રયત્ન આપણે એમાંથી કરતા હોઈએ છીએ, અને આ જ વાત એ આપણે અહીંયા આખા ચેપ્ટરમાં ભણવાની થશે. તો આપણી આજુબાજુમાં જે સજીવો હોય છે એ સજીવો સીધા અથવા તો એમાંથી પ્રાપ્ત ઘણા બધા એવા ઉત્સેચકો દ્વારા આ બધા જે સજીવો છે સીધા સજીવો અથવા તો એમાંથી જે ઉત્સેચકો આપણને મળી આવે છે એ ઉત્સેચકો જે હોય છે એના દ્વારા આપણા માટે જે ઉપયોગી છે, ઉપયોગી નિપજો અથવા પ્રક્રિયાઓ એ આપણને મળતી હોય છે. ઘણી બધી પ્રક્રિયાઓ પણ આપણે ઉત્સેચકોની મદદથી કરીએ છીએ, અને આ સજીવોમાંથી આપણે ઘણી બધી નિપજો પણ મેળવતા હોઈએ છીએ. ટૂંકમાં વાત એમ છે કે આપણી આજુબાજુમાં જે સજીવો અથવા તો ઉત્સેચકો મળી આવે છે, સજીવો અથવા એમાંથી મળતા ઉત્સેચકો, એનો ઉપયોગ કરીને એના દ્વારા આપણા માટે ઉપયોગી એવી નિપજો મેળવીએ છીએ અથવા તો પ્રક્રિયા કરીએ છીએ. તો આપણે આગળ પર જે કેટલાક નામ ભણવાના છે હું તમને ત્યાંથી વાત કરું. દાખલા તરીકે ઇન્સ્યુલિન, તો આપણે આ સજીવો અને ઉત્સેચકો દ્વારા ઇન્સ્યુલિન મેળવીએ છીએ. પીસીઆર ની ઘણી બધી પ્રક્રિયાઓ પણ છે કે જે આપણે આ ઉત્સેચકો દ્વારા કરીએ છીએ. તો આ બધું કરવાની જે આખી પદ્ધતિ છે એને આપણે બાયોટેકનોલોજી કહીએ છીએ. જો એ અર્થમાં જોવામાં આવે તો ભૂતકાળથી જે પ્રક્રિયા શરૂ છે એવી દહીં બનાવવું અથવા બ્રેડ બનાવવી અથવા તો વાઇન જેવા દારૂ બનાવવા, આ બધું જે છે એ પણ સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોય છે. આ બધું પણ સૂક્ષ્મ જીવોથી જ થાય છે. એટલે જો તમે કહો તો એક્ચ્યુઅલી કહી શકાય કે આ બધું સૂક્ષ્મ જીવો દ્વારા થતું હોવાને કારણે એને પરંપરાગત બાયોટેકનોલોજી એવું નામ આપીએ છીએ. અહીંયા આપણે ખાસ એક વાત સમજી લઈએ કે જે સજીવો છે એનો જેમને તેમ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે લેક્ટોબેસિલસ છે, તો લેક્ટોબેસિલસ ને આપણે દૂધમાં નાખીને આપણે દહીં બનાવીએ છીએ. યાદ રાખો, લેક્ટોબેસિલસ ને જો સીધા કોઈ સજીવ ખાઈ જાય તો એ શિકાર છે. પરંતુ અહીંયા આપણે શું થયું કે દૂધની અંદર લેક્ટોબેસિલસ આપણે નાખીએ અને એમાંથી દહીં બને, એવી જ રીતે બ્રેડ બને, એવી રીતે વાઇન બને છે. તો આ બધામાં સૂક્ષ્મ જીવો વપરાય છે. તો જે સૂક્ષ્મ જીવો જેમ છે એમનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલા માટે એને કહીએ છીએ પરંપરાગત બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી તો છે પણ પરંપરાગત એટલે કે જે પહેલેથી આપણે કરતા હોઈએ છીએ. પરંતુ જો આપણે વાત કરીએ આધુનિક બાયોટેકનોલોજી
આધુનિક બાયોટેકનોલોજી માં શું કરવામાં આવશે? યાદ રાખજો, અહીંયા જે આપણે વાત કરી એ પરંપરાગત બાયોટેકનોલોજી છે. હવે આપણે જે વાત કરી છે આધુનિક બાયોટેકનોલોજી જે શું છે, એની અંદર શું કરાય છે તો કે આ જ બધી વસ્તુઓ છે જે મળે છે આપણને પહેલેથી સૂક્ષ્મજીવોમાંથી આપણે બધું જે મેળવ્યું છે એ બધામાં જે નિપજો છે એ નિપજો વધુ માત્રામાં અને વધુ ગુણવત્તા એટલે સારું, વધારે સારું. એટલે વાત એમ છે કે આધુનિક બાયોટેકનોલોજીની અંદર આપણે મોટાભાગે કરીએ તો આ જ છે કે કોઈ પણ વિશિષ્ટ પ્રકારની બધી નિપજો મેળવીએ છીએ, પણ આધુનિક બાયોટેકનોલોજી અંદર આપણે એવી પ્રક્રિયાઓ કરી છે કે જેને કારણે આવી જ બધી નિપજો જે કહે છે એ બધી વધુ માત્રામાં મળે છે અને વધુ ગુણવત્તા એટલે કે સારું વધુ હોય છે. આમાં જે ક્વોલિટી હોય છે એના કરતાં વધુ સુધારેલી ક્વોલિટી અહીં આપણને મળી રહે છે. એ ઉપરાંત અન્ય પ્રક્રિયાઓનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. દાખલા તરીકે ટેસ્ટ ટ્યુબ બેબી, આ નામ સાંભળેલું છે આપણે, ટેસ્ટ ટ્યુબ બેબી. તો ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એ મેળવવા માટે ઇન વિટ્રો ફલન કરાવવામાં આવે છે. ઇન વિટ્રો ફલન તમે નામ સાંભળેલું છે. તો ઇન વિટ્રો ફલન એટલે કે પ્રયોગશાળાની અંદર ફલન કરાવીને ટેસ્ટ ટ્યુબ બેબી મેળવવામાં આવે છે. ગર્ભાશયની અંદર કે કુદરતી રીતે જ્યારે ફલન શક્ય ન હોય ત્યારે સ્ત્રીનો જે અંડકોષ હોય છે એને બહાર કાઢીને લેબોરેટરીમાં ફલન કરવામાં આવે છે ઇન વિટ્રો, અને એમાંથી બાળક મેળવી શકાય એવી પદ્ધતિ ઇન વિટ્રો છે. અથવા આપણે કહી શકીએ કે જનીન સંશ્લેષણ, જનીન બનાવવું, નવું જનીન બનાવવામાં આવે છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે હરગોવિંદ ખુરાના નામના વૈજ્ઞાનિક વિશેની ચર્ચા કરી હતી કે જેમણે પ્રયોગશાળામાં સૌપ્રથમ કૃત્રિમ એટલે કે સિન્થેટિક જીન બનાવ્યું અને પોતે જનીન બનાવ્યું. હવે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે જેના દ્વારા આપણે ધારીએ એવા જનીનો બનાવી શકીએ છીએ. તો આવા જનીન સંશ્લેષણ કરવું છે અથવા તો ડીએનએ આધારિત ડીએનએ જે હોય છે એના આધારિત રસી. તો શું કહેવાય છે, હાલમાં જે અત્યાર સુધી જે રસીઓ વપરાતી હતી એ બધી એવી હતી કે જે એમના સૂક્ષ્મજીવોમાંથી બનેલી હોય છે. ક્યારેક એમાંથી એને કારણે રોગો થાય બને છે, પણ આપણે ઇમ્યુનિટી જ્યારે ચર્ચા કરશું ત્યારે થોડીક ચર્ચા અહીંયા કરશું કે હવે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે જેમાં ડીએનએ આધારિત રસી આપણે બનાવીએ છીએ કે જેનાથી રોગ થવાની કોઈ સંભાવના રહેતી નથી. અથવા તો જનીન સુધારણા કે જેનો સમાવેશ આપણે જનીન થેરાપી દ્વારા કરવાના છે. જનીન થેરાપી એટલે શું? તો એક સજીવ છે, એક વ્યક્તિ છે, એની અંદર ધારો કે કોઈ જનીનો ખરાબ થઈ ગયા છે, તો હાલમાં આપણી પાસે કેટલાક અંશે એવી ટેકનોલોજી પણ છે કે વ્યક્તિની અંદર જે ખરાબ થયેલા જનીનો છે એના બદલે આપણે નવા જનીનો રિપ્લેસ કરી શકીએ, તો એ છે જનીન થેરાપી. તો આવી ઘણી બધી બાબતો જે છે એનો સમાવેશ આધુનિક બાયોટેકનોલોજી અંદર આપણે કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે EFB જેને કહેવામાં આવે છે યુરોપિયન ફેડરેશન ફોર બાયોટેકનોલોજી. EFB એ એનું ટૂંકું નામ છે, બાયોટેકનોલોજી માટેનું યુરોપીય સંગઠન. એને આજે બાયોટેકનોલોજીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એને સમજવા માટે એની એક આખી વ્યાખ્યા એક તૈયાર કરી છે. એ વ્યાખ્યાને આપણે તો આજે EFB એટલે યુરોપિયન ફેડરેશન ફોર બાયોટેકનોલોજી જે છે એ બાયોટેકનોલોજીની વ્યાખ્યા આ રીતે આપે છે: સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન એટલે કે સજીવો
अथवा कोषो अथवा तो एना भागो तथा आणवीय अनुरूपताનું સંચાલન એટલે કે શું તો આપણી પાસે જે પ્રાકૃતિક રીતે અવેલેબલ પ્રાપ્ત કેવા સજીવો છે કે એના કોષો છે અથવા એના કોઈ ભાગો છે એનો ઉપયોગ કરીને આપણે એક્ઝેક્ટલી ખરેખર જેની જરૂર છે એટલે કે આણ્વિક રીતે જે અનુરૂપ છે એવી નિપજો મેળવવામાં છે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ હું દર વખતે મોટા ભાગે આ જ એક્ઝામ્પલ આપી ઇન્સ્યુલિન આપણે ખબર છે કે ડાયાબિટીસ ની સારવાર કરવા માટે ઇન્સ્યુલિન વપરાય છે પહેલાના સમયની અંદર આ ઇન્સ્યુલિન જ્યારે આપણને ખબર પડી કે ઇન્સ્યુલિનની ઉણપને કારણે ડાયાબિટીસ થતો હોય છે એટલે આપણે જુદા જુદા પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન ભેગું કરવાનું શરૂ કર્યું પણ એ ઇન્સ્યુલિન એક્ચ્યુઅલી બીજા પ્રાણીઓમાંથી મળતો હતો એક્ઝેક્ટલી મનુષ્યનું તો નહોતું જ તો એ ઇન્સ્યુલિનને કારણે ઘણી બધી તકલીફો પણ પડતી હતી પણ હવે આપણી પાસે જે બાયોટેકનોલોજી અવેલેબલ છે એ બાયોટેકનોલોજી નો ઉપયોગ કરીને આપણે કોષોનો ઉપયોગ કરીને આણ્વીય અનુરૂપતા એટલે શું તો કે એક્ઝેક્ટલી મનુષ્યમાં જે ઇન્સ્યુલિન હોય એવો જ ઇન્સ્યુલિન આપણે બેક્ટેરિયામાંથી બનાવીએ છીએ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી બને છે અને અહીંયા સજીવ અથવા એના કોષો છે એનો ઉપયોગ કરીને આપણે આણ્વીય અનુરૂપતા હોય એવા પદાર્થો મેળવી શકીએ છીએ એક્ચ્યુઅલી તમે જો તો બેક્ટેરિયામાં કોઈ દિવસ ઇન્સ્યુલિન બને જ નહીં પણ આપણે બનાવીએ છીએ કેવી રીતે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને એટલે બાયોટેકનોલોજી એક એવી પ્રક્રિયા છે એક એવી મેથડ છે કે જેના દ્વારા આપણે આપણી પાસે જે અવેલેબલ છે એ સજીવો અથવા તો કોષો અથવા તો ભાગો એનો ઉપયોગ કરીને આણ્વીય અનુરૂપ એટલે કે બંધબેસતું જે યોગ્ય હોય એવું આણ્વિક રીતે ઇન્સ્યુલિન એક્ઝેક્ટલી જેવું મનુષ્યના સ્વાદુપિંડના બીટા કોષોમાંથી બને છે એવું જ ઇન્સ્યુલિન આપણે બેક્ટેરિયામાંથી બનાવવાનું શક્ય બનાવ્યું છે તો આવી જે ઘટનાઓ છે એના દ્વારા એ વ્યાખ્યાયિત કરવામાં આવે છે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી હવે આપણે જે વાત કરીએ છીએ એ છે બાયોટેકનોલોજી ના સિદ્ધાંતો બાયોટેકનોલોજીની અંદર આપણે જે વાત કરવાની છે આખા ચેપ્ટરમાં જેની વાત આવવાની છે શું જોવાનું છે કે આપણી પાસે એવું શું છે કે જેના આધારે આપણે બાયોટેકનોલોજી શક્ય બનાવી યાદ રાખો બાયોટેકનોલોજીનો વિકાસ કેમ કરી શક્યા એની પાછળ મુખ્યત્વે જે બે બાબતો જવાબદાર છે એ બે બાબતોની ચર્ચા પહેલા આપણે કહીએ તો એમાં સૌથી પહેલું છે એ છે જનીન ઇજનેરી વિદ્યા જેને આપણે ઇંગ્લિશમાં જેનેટિક એન્જિનિયરિંગ તરીકે ઓળખીએ છીએ યાદ રાખો જેનેટિક એન્જિનિયરિંગ એટલે બાયોટેકનોલોજી નહીં ઇનફેક્ટ બાયોટેકનોલોજીનો એક ભાગ એ આ છે જનીન ઇજનેરી વિદ્યા એ બાયોટેકનોલોજીનું એક અગત્યનું અને અલગ ન કરી શકાય તેવું પાસું છે યાદ રાખજો તો જેનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન ઇજનેરી વિદ્યા એ એક્ચ્યુઅલી શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આનુવંશિક દ્રવ્યો આપણે જાણીએ છીએ કે આનુવંશિક દ્રવ્યો છે ડીએનએ અને આરએનએ આ બે પદાર્થો આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે ડિટ્રો વાયરસની અંદર આરએનએ છે બાકીના બધા સજીવોમાં ડીએનએ છે તો આ જે છે ની સંરચના માં ફેરફાર આ કેવો ફેરફાર તો એને આપણે કહી શકીએ કાપકૂપ અને જોડાણ કાપકૂપ અને જોડાણ એટલે શું તો કે એક સજીવનો આખો જીન છે ઘણા બધા જનીનો છે એમાંથી કોઈ એક ચોક્કસ જીન એને તમે કાપી શકો છો કાપકૂપ કરી શકો છો એટલું જ નહીં જે કાપેલું જનીન છે એને બીજા જનીન સાથે જોડી પણ શકો છો આપણે આખું બહુ ડિટેલમાં એને આગળ બધું ભણવાનું હશે પણ આટલું બધું જે છે એના દ્વારા આ જે થતું હોય છે એના દ્વારા ફેરફાર એટલે કે આ બધું થાય છે આ બધું કર્યા પછી શું કરવાનું છે કે યજમાન એટલે શું તો યજમાનમાં પ્રવેશ કરાવીને મૂળભૂત
સ્વરૂપમાં ફેરફાર શક્ય છે. આનું એક્ઝામ્પલ પણ હું તમને ઇન્સ્યુલિનના આધારે સમજાવીશ. શું કર્યું છે આપણે? મનુષ્યનો એક કોષ લીધો, એમાંથી ઇન્સ્યુલિન બનાવવા માટે જવાબદાર એક જનીનને કાપી લીધું, કાપકૂપ કરી. ઓકે, આ એક ટુકડો આપણે પસાર કર્યો. ત્યારબાદ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય લીધું. બેક્ટેરિયાના જનીન દ્રવ્યમાં એક્ચ્યુઅલી ઇન્સ્યુલિન બનાવવા માટેના જનીનો હોતા નથી, કારણ કે પ્રાથમિક કોષ કેન્દ્રીય કોષ છે. પરંતુ એ જનીનની સાથે, બેક્ટેરિયાના જનીનની સાથે આપણે ઇન્સ્યુલિન માટેનું જનીન જોડી દીધું, જોડાણ કરી શકીએ છીએ. અને પછી એને યજમાનમાં દાખલ કરાયું છે, પ્રવેશ કર્યો ઈ કોલાય બેક્ટેરિયાની અંદર. અને ઈ કોલાય બેક્ટેરિયામાં જેવું આવું નવું ડીએનએ દાખલ થયું, એટલે કે મૂળ ડીએનએ વત્તા આપણું જોડેલું ઇન્સ્યુલિન વાળું ડીએનએ, એટલે ઈ કોલાય બેક્ટેરિયાના મૂળભૂત સ્વરૂપમાં ફેરફારો શક્ય બન્યા. કેવા ફેરફારો? કે જે ઈ કોલાય બેક્ટેરિયા સામાન્ય સંજોગોમાં ઇન્સ્યુલિન નથી બનાવતા, એ હવે ઇન્સ્યુલિન બનાવતા થઈ ગયા, કારણ કે એમાં ઇન્સ્યુલિન માટેનું જનીન આપણે બહારથી દાખલ કર્યું છે. એટલે આવી બધી જે પ્રક્રિયાઓ છે, એ પ્રક્રિયાઓ દ્વારા આપણે કહી શકીએ કે જનીન ઇજનેરી વિદ્યા એ બાયોટેકનોલોજીની શરૂઆત કરવા માટેનો સૌથી અગત્યનો પહેલું પગથિયું. બીજું જે પગથિયું આપણે જે સમજવાનું છે એ છે જૈવ પ્રક્રિયા ઇજનેરી અથવા રાસાયણિક ઇજનેરી. બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ અથવા કેમિકલ એન્જિનિયરિંગ. અને કહેવાય છે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ અથવા કેમિકલ એન્જિનિયરિંગ. બે વસ્તુ શક્ય છે. આ બહુ અગત્યની વસ્તુ છે. આ શું છે એ જોઈએ આપણે. એક એવી પ્રક્રિયા છે કે જેના આધારે ઇચ્છિત સૂક્ષ્મ જીવ અથવા સુકોષ કેન્દ્રીય કોષ ઇચ્છિત જે હોય છે એવા સૂક્ષ્મજીવ અથવા તો સુકોષ કેન્દ્રીય કોષ એનું જ સંવર્ધન દ્વારા સંક્રમણ રહિત નિપજ, સંક્રમણ રહિત નિપજ એ મેળવીને ગુણ એટલે કે સંવર્ધન દ્વારા વધુ નિપજ મેળવવી. ઇચ્છિત સૂક્ષ્મજીવ અથવા તો સુકોષ. આપણે આગળ ઉપર એના વિશે ભણીશું કે જ્યારે તમે આવા બધા ફેરફારો કરો છો એ પછી બહુ જરૂરી છે આ છે કે બાયોટેકનોલોજીની અંદર તમે માત્ર એવા જ સૂક્ષ્મ જીવોનું સંવર્ધન કરો છો કે જે તમારા માટે ફાયદાકારક છે. બિનફાયદાકારક અથવા તો જેમાંથી તમને કોઈ નિપજ નથી મળવાની એવા બેક્ટેરિયા, એવા સૂક્ષ્મ જીવોના સંક્રમણથી રહિત. સંક્રમણ રહિત એટલે શું? જેમાં કોઈ ભેળસેળ ન હોય. આનો આ જે આખો મુદ્દો છે એને એક શબ્દમાં તમારે કેવું હોય તો એને કહી શકાય ભેળસેળ રહિત નિપજ. તમે જ્યારે એક પાત્રની અંદર ઇન્સ્યુલિન મેળવવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરો ત્યારે આ પ્રોસેસ એવી હોવી જોઈએ કે પ્રક્રિયા પૂરી થાય ત્યારે તમને માત્ર અને માત્ર ઇન્સ્યુલિન મળે. ઇન્સ્યુલિન અંદર કોઈ પણ પ્રકારનો ભેળસેળ, કોઈ પણ પ્રકારના વધારાના સૂક્ષ્મજીવો કે વધારાની કોઈ નિપજ એમાં ભેગી હોય નહીં. એવી પણ ટેકનોલોજી આપણે શોધી કાઢી છે, એટલે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરીશું. હવે આપણે જે વાત કરવાની છે કે બાયોટેકનોલોજી કેમ આપણા માટે ખૂબ અગત્યની છે. તો આગળ ઉપર આપણે પ્રજનન વિશે તો ભણી આવ્યા છે. અહીંયા આપણે થોડોક રેફરન્સ લઈએ. પહેલા આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. ઓકે, તો આપણે જાણીએ છીએ બધું કે અલિંગી પ્રજનન એવી છે કે જે પિતૃઓમાં હોય તેવા જ
લક્ષણો સંતતિ માં જાળવી રખાય છે. ઉપયોગી છે આપણા માટે આખું છે. ધારો કે તમારી પાસે એક એવો આંબો છે કે જેમાં ખૂબ સરસ મજાની મોટી મોટી રસાળ અને ઘણી બધી કેરીઓ આવે છે. તો આવા આંબાનું જો લિંગી પ્રજનન થાય તો એની સંતતિમાં એવા જ ગુણધર્મો હોય એવું જરૂરી નથી. એટલે બાગાયતવાળા શું કરે છે કે જો આવા આંબા એને મળે તો એનું અલિંગી પ્રજનન કલમ કેવી કોઈ પ્રક્રિયાથી પ્રજનન કરી સતત એવી ને એવી સંતતિઓ મેળવવાની છે પેઢી દર પેઢી. એટલે એક સરખી કેરીઓ એને પ્રાપ્ત થાય. એટલે આ ફાયદો અલિંગી પ્રજનનનો છે. એની સામે આપણે વાત કરીએ લિંગી પ્રજનન. લિંગી પ્રજનન તો લિંગી પ્રજનન એવી છે પ્રક્રિયા કે જેમાં ભિન્ન લક્ષણો ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે. આપણે રિપ્રોડક્શન નો યુનિટ પણ ભણ્યા છે. આપણે ખ્યાલ છે કે જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે બે અલગ અલગ સજીવોના જન્યુઓ ભેગા થાય છે અને જે સંતતિ બને એમાં બંને જે સજીવો છે બંનેના લક્ષણો આવે છે. એટલે અહીંયાથી નવા સ્વરૂપો આપણે પ્રાપ્ત થાય છે. પરંતુ એનો એક મોટો ગેરફાયદો શું છે કે ઇચ્છિત ની સાથે અનિચ્છિત લક્ષણો પણ આવી જાય છે. ઇચ્છિત હોય એની સાથે અનિચ્છિત લક્ષણો પણ આવી જવાની શક્યતા છે, જેને આપણે કહીએ છીએ હાનિકારક પ્રચ્છન્ન જન્યુનો. એક એક્ઝામ્પલ તમને તો ધારો કે એક આંબો એવો છે જેમાં ઘણી બધી કેરીઓ આવે છે, ઘણી બધી કેરીઓ છે, પણ કેરીઓ બધી નાની છે. તો બીજી બાજુ એક આંબો એવો છે કે જેમાં મોટી મોટી કેરીઓ આવે છે પણ ખૂબ ઓછી આવે છે. જો તમે આ બે આંબાનું સંકરણ કરાવો, પરંપરાગત સંકરણની પદ્ધતિઓ આપણે ભણ્યા છીએ કે ઇમાસ્ક્યુલેશન કરવું, બેગિંગ કરવું, પરાગરજ અહીંથી છાંટવી, ફલન થવા દેવું, બધું આપણે જાણીએ છીએ. એમાંથી ભ્રૂણ બને છે અને પછી આપણે વાવીએ. ઓકે, તો આપણો હેતુ શું છે? વધુ કેરી અને મોટી કેરી આવે એવા આંબા મેળવો. ઓકે, તો મળશે ખરા, પરંતુ કેટલાક આંબા એવા પણ હશે કે જેમાં ઓછી કેરી હશે અને એની પાસે નાની હશે. એટલે કે બે આંબાના ખરાબ લક્ષણો ભેગા થાય. આ મર્યાદા બાયોટેકનોલોજી દૂર કરી શકે છે. બાયોટેકનોલોજી દૂર કરી શકે છે. કેવી રીતે? તો એના માટે અહીંયા આપણે સમજીએ કે જે બાયોટેકનોલોજી છે એ શું કરે છે? તો એ કામ એવું કરે છે કે ઇચ્છિત જનીન નું જનીન સ્થળાંતર કરી રીકોમ્બિનન્ટ ડીએનએ, જેને આપણે આગળ જતા આરડીએનએ એવું નામ આપશું, નું નિર્માણ કરી શકાય છે. સમજાવું તમને કે મેં જે તમને વાત કરી આંબાની, કે એક આંબો એવો છે જેમાં વધુ કેરી આવે છે પણ નાની છે, બીજો આંબો એવો છે કે જેમાં ખૂબ કેરી આવે છે પણ નાની છે, મોટી છે. સોરી, વધુ કેરી આવે છે પણ નાની છે અને બીજામાં ઓછી છે અને મોટી છે. તો જ્યારે તમે પરંપરાગત સંકરણ કરો ત્યારે બધા પ્રકારના લક્ષણો મિક્સ થવાની શક્યતા છે. પણ બાયોટેકનોલોજી શું કરશે? કોઈ પણ એક આંબો પકડશે તો એમાં કેરીના કદ માટેનું જનીન છે. ધારો કે જે વધુ કેરી આવે છે પણ નાની આવે છે, તો એમાં શું કરવામાં આવે? તો કે જે બીજો આંબો છે કે જેમાં ઓછી કેરી છે પણ મોટી આવે છે, એમાંથી કેરીના કદ માટેનું જે જનીન છે એને અલગ તારવી લેવામાં આવશે. આ જે જનીન છે એને પહેલા આંબો કે જેમાં વધુ કેરી છે એવા જે જનીનો ધરાવે છે એની અંદર
જે નાની કેરી માટેનું જનીન છે એ કાઢીને ત્યાં પેલું મોટી કેરી માટેનું જનીન ફીડ કરી દેવાનું છે અને પછી આંબો ઉગાડો તો 100% જેટલા પણ આંબા તમે ઉગાડશો એ બધામાં કેરીઓ વધુ પણ હશે અને મોટી પણ હશે. એટલે કે અનિશ્ચિત લક્ષણો ભેગા થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. અહીંયા આપણે લખ્યું ને ભેળસેળ રહિત કોઈ પણ પ્રકારનું મિશ્રણ થતું નથી. એટલે આવા પ્રકારની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના ઉપયોગથી આપણે આ બંનેના ફાયદાઓ તો છે જ, યાદ રાખજો, પણ છતાં આ બંને જ્યારે ફાયદા ન આપે એવા સંજોગોમાં બાયોટેકનોલોજી આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો આપણે બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર આપણે ભણવાના છે. પહેલા ચેપ્ટરની અંદર જે આપણે અત્યારે શરૂ કર્યું છે એમાં બાયોટેકનોલોજીમાં કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે એ આપણે જોશું અને એની પછીના ચેપ્ટરની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવા પદાર્થો કેવી નિપજો આપણે મેળવી શક્યા છીએ, એટલે કે એની નિપજોનું પ્રયોજન એપ્લિકેશન કેવું હોય છે એ આપણે સમજવાનું છે. અત્યારે આપણે જે બોર્ડ ઉપર વર્ક કર્યું છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.